લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબિદ તૈયબ અલી માલપરાએ એક પરિણીતાને બ્લેકમેલ કરી રૂપિયા 2 લાખ પડાવ્યા હતા. પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી છે અને કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. લગભગ 7 મહિના પહેલા પરિણીતા પોતાના પરિવાર સાથે ક્લબ રોડ ઉપર આવેલી રજવાડી રેસ્ટોરન્ટમાં ભોજન કરવા ગયા હતા. તે સમયે મેનેજર આબિદ માલપરાએ વોશરૂમમાં પરિણીતા અને તેની નણંદના ફોટા પાડી લીધા હતા. બાદમાં તેણે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ મેનેજરે પરિણીતા પર મોબાઈલ ફોન પર વાતચીત કરવા માટે પણ દબાણ કર્યું હતું. ધીમે ધીમે તેણે પરિણીતા પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર પરિણીતાએ આ અંગે ધાંગધ્રા સિટી પોલીસ મથકે આબિદ માલપરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મેનેજરને ઝડપી લીધો હતો અને પોલીસે 3 દિવસના રિમાન્ડની સાથે તેની કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે રિમાન્ડ દરમિયાન એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ રેસ્ટોરન્ટના મેનેજરની આ કરતૂતનો ભોગ અન્ય કેટલી મહિલાઓ બની છે. ધાંગધ્રા શહેરમાં ક્લબ રોડ સ્થિત રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબિદ માલપરા સામે બ્લેકમેલિંગનો ગુનો નોંધાયો છે. તેણે પરિણીતા સહિત 2 મહિલાઓના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા 2 લાખ પડાવ્યા હોવાનો આરોપ છે. આ ગુનો નોંધાયા બાદ સ્થાનિક પોલીસે આબિદ માલપરાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા શહેરમાં છેલ્લા 1 મહિનામાં આવા 3 બનાવો સામે આવ્યા છે, જેમાં વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓ અને સગીરાઓને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં એક યુવતીને ભગાડી મૈત્રી કરાર કરવાનું અને એક સગીરા સાથે મિત્રતા કેળવી સોશિયલ મીડિયા પર વાતચીતના સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી પરિવારને બ્લેકમેલ કરવાનો અને વર્તમાન પરિણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 2 લાખ પડાવવાનો મામલો સામેલ છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધાંગધ્રાની રહેવાસી છું. ધાંગધ્રામાં આવેલી રજવાડી હોટલમાં મહિલાને માન અને તેની સન્માનને લાંછન લાગે એવા કાર્ય કરવામાં આવે છે. ત્યાં આવેલી રજવાડી હોટલમાં શૌચાલયની અંદર અશ્લીલ ફોટા પાડે છે. ત્યાંના લોકો ત્યાં બ્લેકમેલ કરે છે કે અમે તમારા ફોટા વાયરલ કરી નાખશી. જો તમે અમારા ધર્મ પરિવર્તન કરી તમે અમારા ધર્મમાં આવશો નહીં તો અમે તમારા ફોટા વાયરલ કરી નાખશી. અને મને એવી ધમકી આપે છે કે જો તું તારા હસબન્ડને તો છૂટાછેડા નહીં આપે તો હું તારા હસબન્ડને છે ને હું મારી નાખશી અને છે ને તારા છોકરાને પણ અમારા તરફથી ખેંચી લેશી. એ રીતે કરીને મને ધમકી આપે છે. પ્લસ કે એને મારી પાસે ઘણા બધા ટાઈમથી છેલ્લા 5 થી 6 મહિનાથી 2 થી 2.5 લાખ રૂપિયા કટકે છે બ્લેકમેલ કરીને છે ને મને પડાવ્યા છે. એમને મને એવું કીધું કે થોડા ટાઈમ પહેલાં તો ખજૂર અને ચોકલેટ ને એ બધું ખવડાવ્યું. પછી કઈ વસ્તુ મને યાદ આવી નહીં. પછી એમને અલગ અલગ રીતે મારા અસલ ફોટોઝ ને એ બધું મારી પાસેથી મંગાવ્યા. એવું કીધું કે જો તું ફોટા મને તારા નહીં આપ તો હું તારા ફોટો વાયરલ કરી નાખીશ. એ વીકના કારણે મારે અલગ અલગ જાતના મારે ફોટા આપવા પડ્યા છે. અને ત્યાં રજવાડી હોટલમાં ત્યાંના જ કિચનમાં નોનવેજ ને નોનવેજમાં ચિકન, બકરો, મચ્છી બધી જ વસ્તુ છે ને એની રસોઈ થાય છે. અને એમને આ બધી વસ્તુ મેં જોયેલી છે. એમને મને એવું કીધેલું પણ છે કે છે ને અમે અમારા જે ટાઈપના ગેસ્ટ આવે છે એ ટાઈપના ગેસ્ટને અમે પીરસીએ પણ છીએ અને ખવડાવીએ પણ છીએ. ભલે વેજ હોટલ હોય પણ એની અંદર નોનવેજના કાર્ય કરવામાં આવે છે. હવે ખબર નહીં આ વસ્તુ મારી એક જોડે થાય છે. અત્યારે મારા એકની વસ્તુ બહાર આવી. શું ખબર કે મારા સિવાય પણ ત્યાંથી છે ને અલગ અલગ છોકરીઓને આવી રીતે બ્લેકમેલ કરતો હોય. તો મારા સિવાય કોઈક છોકરીઓની જિંદગી પણ ખરાબ કરી હોય અને એનું બહાર ના આવી હોય. આના સિવાય ત્યાં હોટલનો જે માલિક છે એ હોટલના માલિક પણ અલગ અલગ છોકરી જોડે અશ્લીલ હરકતો કરે છે. એના મેં મારી નજરે વિડીયો પણ જોયેલા છે અને ફોટા પણ જોયેલા છે.